ચાંદીમાં ઘટાડા પાછળ કયા કારણો દેખાઈ રહ્યા છે? જો ચાંદીની આપણે વાત કરી લઈએ તો આ આખું વર્ષ ઘણું સારું ચાંદી માટે રહેતું જોવા મળ્યું છે, પણ થોડાક દિવસોથી આપણે જોઈ રહ્યા છે કે કિંમતોમાં ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટ હોય કે સ્થાનિક બજાર હોય, બંનેમાં એક વેચવાલી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને ઓલમોસ્ટ એક સપ્તાહના નીચલા સ્તરની પાસે હવે કિંમતો આપણને ચાંદીની પહોંચતી દેખાઈ રહી છે. કિંમતોમાં સતત ત્રીજો દિવસ આપણે જોઈ રહ્યા છે ઘટાડા સાથેનું કામકાજ થઈ રહ્યું છે અને જો કારણોની વાત કરી લઈએ ખાસ કરીને તો અનુમાનથી યુએસનો જે જોબ રિપોર્ટ છે તે ઘણો સારો આવતો દેખાઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં 1.19 લાખ લોકોને અહીંયાથી નોકરી મળતી દેખાઈ રહી છે. અનુમાન હતું 55,000 નોકરીઓનું, એની સામે ખાસ કરીને જોબ ડેટા જે છે તે ઘણો સારો આવતો દેખાઈ રહ્યો છે. સાથે જ બેરોજગારી દર પણ વધ્યો છે, 4.4% પર પહોંચ્યો છે આ બેરોજગારી દર વધીને. ઓક્ટોબર 2021 બાદ બેરોજગારી દર જે છે તે પહેલીવાર 4.4 પર આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે ડેટા ખાસ કરીને યુએસના સારા આવતા દેખાઈ રહ્યા છે. એને લીધે ચિંતા ફરી એકવાર સોના ચાંદીની કિંમતો પર બનતી દેખાઈ રહી છે, જે ચાંદીમાં વધારે નેગેટિવ આપણે જોઈ રહ્યા છે. લોકોને ડિસેમ્બરમાં દર ઘટવાની આશા ઓછી બનતી દેખાઈ રહી છે. ફક્ત 39% લોકો માની રહ્યા છે હવે બજારમાં કે 0.25%નો કાપ ડિસેમ્બરમાં આવતો જોવા મળશે. 10 ડિસેમ્બરે ફેડની બેઠક થવાની છે, જેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. એટલે અહીંયા અત્યારે જે રીતની સ્થિતિ બનતી દેખાઈ રહી છે, યુએસના એક પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યા છે, તો ક્યાંય ને ક્યાંય સેફ હેવન ડિમાન્ડ જે છે તે અહીંયાથી ઓછી થતી દેખાઈ રહી છે અને એ કારણે ચાંદીમાં સતત ત્રીજો દિવસ આજે એક ઘટાડા સાથેનું કામકાજ આપણે જોઈ રહ્યા છે. જી આરતી, તો આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર. અને